નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન ભણીશું. તેમાં યુનિટ 61 સુધી આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા. યુનિટ 62 આજે ભણવાનું છે. તેનો પ્રશ્ન 5, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. અહીં કેટલાક જોડકા આપ્યા છે, તેને જોડવાના છે મિત્રો. તેમાં અ વિભાગમાં સવાલ અને બ વિભાગમાં એનો જવાબ. તો અ વિભાગ વાંચી અને બ વિભાગમાંથી સાચો જવાબ શોધી અને જવાબવાળા ખાનામાં તેના સાચા જવાબો લખવાના છે મિત્રો. તો તેમાં પહેલું સમ્રાટ અશોક. તો સમ્રાટ અશોક, તો તેની સામે શું આવશે? તો તે હરિજનોના હિતેચ્છુ હતા, 14 વર્ષના ભારતના વડાપ્રધાન રહ્યા, વનસ્પતિ શાસ્ત્રી હતા. તેના શિલાલેખો જાણીતા છે. તે સંગીત સમ્રાટ છે કે ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી છે? તો આમાં તેના માટે કયું વાક્ય બંધ બેસતું છે? તો કે ભાઈ સમ્રાટ અશોક છે, તેના શિલાલેખો છે તે જાણીતા છે. તો આ વાક્ય છે તે તમારે અહીં લખવાનું છે 4 નંબરનું મિત્રો. ત્યાર પછી બીજું આર્યભટ્ટ. તો આર્યભટ્ટ છે તે ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. તો આ 6 નંબરનું છે તેને તમારે અહીં લખવાનું છે. ત્યાર પછી ત્રીજું ઠક્કર બાપા. તે ઠક્કર બાપા હતા તે હરિજનોના હિતેચ્છુ હતા. શું હતા? તો કે ભાઈ હિતેચ્છુ. તો તેને તમારે અહીં લખવાનું છે. 4 નંબર જગદીશચંદ્ર બોઝ. તો તેના માટે શું આવશે? તો કે ભાઈ જગદીશચંદ્ર બોઝ છે તે વનસ્પતિ શાસ્ત્રી હતા. તો તેને તમારે અહીં લખવાનું. ત્યાર પછી 5 નંબર ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધી તે 14 વર્ષ ભારતના વડાપ્રધાન રહ્યા હતા. ઇન્દિરા ગાંધી છે તે કેટલા વર્ષ ભારતના વડાપ્રધાન રહ્યા હતા? તો કે ભાઈ 14 વર્ષ. તેને મિત્રો આ ખાનામાં તમારે અહીં લખવાનું છે. ત્યાર પછી 6 નંબર તાનસેન. તો તાનસેન છે તે સંગીત સમ્રાટ હતા. તો તેને અહીં લખવાનું છે. આવી રીતે તમારે મિત્રો મેં જોડકા કર્યા છે, પણ તમારે ક્રમમાં સાચા જવાબ લખવાના છે. એક વખત આપણે જોઈ લઈએ. જુઓ, સમ્રાટ અશોક તે શું હતા? તો કે ભાઈ તેના શિલાલેખો જાણીતા છે. ત્યારબાદ બીજું આર્યભટ્ટ. તો આર્યભટ્ટ છે તે ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. 3 નંબર ઠક્કર બાપા. ઠક્કર બાપા છે તે હરિજનોના હિતેચ્છુ હતા. 4 નંબર જગદીશચંદ્ર બોઝ તે વનસ્પતિ શાસ્ત્રી હતા. 5 નંબર ઇન્દિરા ગાંધી તે 14 વર્ષ ભારતના વડાપ્રધાન રહ્યા હતા. 6 નંબર તાનસેન તે સંગીત સમ્રાટ હતા. તો મિત્રો તમારે સાચા જવાબ લખી લેવાના છે. યુનિટ 63 તેમાં અવિભાગ અને બવિભાગ ઉપર જે રીતે કર્યું છે એ જ રીતે કરવાનું છે. તો કઈ નદી પર કયો બંધ આવેલો છે તેના જોડકા છે. તો આપણે એક એક જોઈએ અને તે નદી પર કયો બંધ આવેલો છે તે જાણીએ. તો તાપી નદી પર કયો બંધ આવેલો છે? હીરાકુંડ બંધ, કડાણા બંધ, નાગાર્જુન સાગર, ઉકાઈ બંધ, ધરોઈ બંધ કે ભાખરાનાગર બંધ? તો આમાંથી તાપી નદી પર કયો બંધ આવેલો છે? તો ઉકાઈ બંધ છે તે તાપી નદી પર આવેલો છે મિત્રો. આ 4 નંબરનું છે તેને પહેલામાં તમારે લખી દેવાનું છે. ત્યારબાદ બીજું સતલુજ નદી પર કયો બંધ આવેલો છે? તો સતલુજ નદી છે તેના પર ભાખરા નાંગલ બંધ આવેલો છે. કયો બંધ આવેલો છે? તો કે ભાઈ ભાખરા નાંગલ બંધ આવેલો છે. તે જવાબ તમારે ત્યાં લખવાનો છે. ત્યારબાદ ત્રીજું મહાનદી. મહાનદી પર કયો બંધ આવેલો છે? તો મહાનદી પર હીરાકુંડ બંધ આવેલો છે, જે આ પહેલા નંબરનો છે તે. ત્યાર પછી 4 નંબર કૃષ્ણા નદી. કૃષ્ણા નદી પર કયો બંધ આવેલો છે? તો કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બંધ આવેલો છે. કયો બંધ આવેલો છે? તો કે ભાઈ
નાગાર્જુન સાગર બંધ આવેલો છે. ત્યાર પછી 5 નંબર, મહી નદી પર ખાલી જગ્યા બંધ છે. કયો બંધ છે? તો મહી નદી છે તેના પર કડાણા બંધ આવેલો છે. કયો બંધ આવેલો છે? તો કે ભાઈ કડાણા બંધ આવેલો છે, તેને ત્યાં લખી દેવાનું. ત્યારબાદ 6 નંબર, સાબરમતી નદી પર ખાલી જગ્યા બંધ આવેલો છે. હવે કયો વધ્યો છે? તો કે ભાઈ ધરોઈ બંધ. આ ધરોઈ બંધ છે તે સાબરમતી નદી પર આવેલો છે. તો આ જોડકા કર્યા છે તેનો સાચો જવાબ તમારે લખવાનો છે. આપણે એકવાર જોઈ લઈએ. તાપી નદી પર કયો બંધ છે? તો કે ભાઈ ઉકાઈ બંધ છે. સતલુજ નદી પર ભાખરા નાગલ બંધ છે. મહાનદી પર હીરાકુંડ બંધ છે. કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બંધ છે. મહી નદી પર કડાણા બંધ છે અને સાબરમતી નદી પર ધરોઈ બંધ છે. તો મિત્રો આ રીતે તમારે સાચા જવાબ લખી લેવાના છે. તો આ બંને જે જોડકા કરાવ્યા છે તે તમારે એકવાર લખવાના છે અને તેને પાકા પણ કરવાના છે. હવે આપણે આગળના લેક્ચરમાં મળીએ ત્યારે આવા જ જોડકા બીજા શીખીશું. તો આજનું આ તમારું હોમવર્ક છે, તમારે પાકું કરવાનું છે. હવે આપણે આગળના લેક્ચરમાં મળીશું મિત્રો. ત્યાં સુધી આવજો.